શક્તિ સિલ્વર નામની પેઢીમાંથી 3 તારીખે આશરે 140 કિલોની આજુબાજુ ચાંદીના દાગીના ચોરી થઈ ગયેલા હતા। આ બાબતે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર જાસર તથા અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સર દ્વારા ડીસીપી ઝોન 1 અંડરની ટીમો, એલસીબી બી ડિવિઝનની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચનાની અનુપાલનના ભાગરૂપે એસીપી ક્રાઇમ શ્રી બસિયા સાહેબના નેતૃત્વમાં અલગ અલગ 8 ટીમો બનાવવામાં આવેલ હતી, જેમાં પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીઆઈ શ્રી ડામોર સાહેબની ટીમો દ્વારા હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ રિસોર્સેસની મદદથી 2 આરોપીઓને 2 લાખ રોકડા, એક ક્રેટા કાર અને 31 કિલો ચોરીમાં ગયેલ ચાંદી સાથે પકડી પાડવામાં આવેલ છે। અને આ જે આરોપીઓ હતા એમાં જે મુખ્ય યોજના બનાવનાર માણસો જે છે, એક રતનસિંહ અને એક શૈલેન્દ્રસિંહ રાજપૂત, એ જે 2 આરોપીઓ છે એમના દ્વારા આ આખી ચોરીની યોજના ઘડવામાં આવેલ હતી। અને શૈલેન્દ્રસિંહ નામનો માણસ જે સિરોહી રાજસ્થાનનો રહેવાસી છે, એ 1 મહિનાથી રાજકોટમાં આટાફેરા મારતો હતો અને રેકી કરતો હતો। એના પછી એ રાજસ્થાનથી પોતાની સાથે મુકેશ રામારામ પ્રજાપતિ અને એક છોટુ નામનો યુપીનો રહેવાસી માણસને સાથે લઈને અમદાવાદ આવ્યો હતો અને ત્યાં અમદાવાદમાં રતનસિંહ રાઠોડ નામના વ્યક્તિને મળ્યો હતો અને એ ચારેય અમદાવાદમાંથી ભેગા થઈ બોટાદના જરિયા ગામના રહેવાસી રાજુ ભોજક નામના આરોપીની ઘરે રાત્રિ રોકાણ માટે આવ્યા હતા। ત્યાં રાજુ ભોજક દ્વારા એમને એક ક્રેટા કાર અને પોતાનો એક જગદીશ ભોજક નામનો માણસ એમની સાથે મોકલવામાં આવેલ હતો અને આ તમામ આરોપીઓને જસદણ સુધી રાજુ ભોજક મૂકી ગયો હતો અને જસદણ પછી એ તમામ આરોપીઓએ ક્રેટા કારમાંથી રાજકોટ શહેરમાં આવી અને ચોરીને અંજામ આપ્યો હતો। અને ચોરી કર્યા ઉપરાંત પછી તમામ આરોપીઓ રાજુ ભોજકના ઘરે ફરીથી જતા રહ્યા અને રાજુ ભોજકના ઘરે ચાંદીની ભાગબટાઈ કરી હતી અને ભાગબટાઈ કર્યા ઉપરાંત રાજુ ભોજક નામનો આરોપી જે છે એ ફોર્ચ્યુનર કારમાં જે અમદાવાદથી 4 આરોપીઓ આવ્યા હતા, એ 4 આરોપીઓને અમદાવાદ મૂકવા માટે ગયો હતો અને અમદાવાદ ચારેયને મૂકીને પરત આવી ગયો હતો। તો રાજકોટ શહેર પોલીસની ટીમોને આજે સૂચના મળી કે આજી ડેમ ચોકડીની આજુબાજુ સરદાર તરફથી એ જે રતનસિંહ રાઠોડ અને રાજુ ભોજક નામના વ્યક્તિ જે છે, બંને એને ખબર પડી ગઈ હતી કે પોલીસ એમને ગોતે છે, તો એ ક્રેટા અને મુદ્દામાલને સગે વગે કરવા માટે રાજકોટ શહેર તરફ આવી રહ્યા હતા। તો રાજકોટ શહેર પોલીસ દ્વારા ત્યાં એમને રંગે હાથ દબોચી લેવામાં આવ્યા હતા અને એમની પાસેથી ક્રેટા કાર, 31 કિલો ચાંદી અને 2 લાખ રોકડા એમની પાસેથી કબજા કરવામાં આવેલા હતા। ચોરી કરવા માટે 5 માણસો સ્થળ ઉપર આવ્યા હતા અને આ 5 માણસોનો જે બેકઅપ પ્રોવાઈડ કરવાયો હતો, એમને ગાડીનો અને ઠેકાણો અને રાત્રે રોકાણની જગ્યા એ રાજુ ભોજક નામના માણસ દ્વારા કરવામાં આવ્યો હતો અને એના પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ 2 રિસીવર્સ પકડવામાં આવ્યા છે અને એના પાસેથી પણ 40 કિલો ચાંદી બરામદ કરવામાં આવેલ છે।